કૃષ્ણ રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સેવસળ બનાવીશું। તેના માટે આ સૂકા વટાણા છે, એને આપણે 3-4 કલાક પલાળ્યા છે। એ આપણે કુકરની અંદર બાફવા મૂકીશું। પછી એની અંદર એક નાનું બટાકું છોલીને રાખેલું છે, એ બાફવા મૂકીશું। આ કુકરને આપણે સીટી 4 સીટી વગાડીશું। આટલું પાણી રાખવાનું એટલે આપણા વટાણા બફાઈ જશે। વટાણા હવે આપણે બફાઈ ગયા છે, એ તૈયાર થઈ ગયા છે। હવે આપણે એના માટે ગ્રેવી બનાવીશું। એના માટે ડુંગળી, ટામેટાં, લસણ, આદુ, લીલા મરચાં અને ખડા મસાલા છે। હવે આ ડુંગળી આપણે મિક્સરમાં નાખીશું। લસણ, મરચાં અને આદુ નાખી દઈશું। ખડા મસાલા અંદર નાખી દીધા છે। હવે આપણે એને ક્રશ કરીશું। ડુંગળીની પેસ્ટ હવે તૈયાર થઈ ગઈ છે। હવે આ એક નાનું ટામેટું છે, એની આપણે પેસ્ટ બનાવી દઈશું। હવે આપણે સેવસળનો વઘાર કરીશું। એમાં આપણે 2-3 મોટી ચમચી તેલ નાખીશું। આની અંદર તેલ થોડું આગળ પડતું હોય તો સેવસળ સારી લાગે છે। હવે આપણું તેલ આવી જાય એટલે અંદર આ ડુંગળીની પેસ્ટ છે એ નાખી દઈશું। એટલે એને ધીમા તાપે સાંતળીશું। ગુલાબી રંગની થાય અને તેલ છૂટે ત્યાં સુધી એને સાંતળવાની છે। આપણી ડુંગળી સંતળાય એના માટે આપણે થોડું મીઠું ઉપરથી નાખીશું, એટલે ડુંગળી જલ્દી સંતળાઈ જાય। તેલ છૂટે ત્યાં સુધી એને સતત હલાયા જ કરવાનું છે। આપણી ડુંગળી અધકચરી શેકાઈ ગઈ છે। હવે એમાં આપણે ટામેટાની પેસ્ટ નાખી દઈશું, એટલે બંને સાથે શેકાય। તેલ છૂટે ત્યાં સુધી એને હલાયા જ કરવાની છે। હવે એને થોડી વાર આપણે ઢાંકણ ઢાંકી દઈશું। હવે આપણે એની અંદર રૂટીન મસાલા નાખીશું। એમાં 1.5 ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1/2 ચમચી ગરમ મસાલો નાખીશું। એમાં આ સેવસળ મસાલો છે 1 ચમચી નાખીશું। પછી એને મિક્સ કરી દઈશું। મસાલા મિક્સ થાય એના માટે થોડું પાણી રેડીશું અને એને મિક્સ કરીશું। હજુ થોડું તેલ છૂટે ત્યાં સુધી ગ્રેવીને આપણે હલાયા કરીશું। હવે તેલ છૂટું પડી ગયું છે, ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે અંદર વટાણા નાખી દઈશું। વટાણા અંદર આપણે મિક્સ થઈ ગયા છે। હવે આપણે જેવી રીતે ગ્રેવી જાડી જોઈએ, પાતળી જોઈએ એ રીતે 1/2 ગ્લાસ પાણી રેડ્યું છે। જરૂર મુજબ જોઈએ એટલું પાણી રેડવાનું છે અને ફરી એને ધીમા તાપે ઢાંકણ ઢાંકીને 5-10 મિનિટ ઉકાળવાનું છે। સેવસળ તૈયાર થઈ ગઈ છે। એને દહીં, સેવ, આ લસણની ચટણી અને બ્રેડ સાથે સર્વ કરવાની છે। તમને મારી આ સેવસળની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।